હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો તમે બધા જાણો છો, મારા સ્ટેટસ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે હવે લાઈફ કોચિંગ કરીએ છીએ. કેના ઉપર? તો કે ચાઇલ્ડ સાયકોલોજી ઓન ફૂડ હેબિટ્સ. તો બધા કહે છે કે પૂછે છે, મતલબ તમારા બધાનું પૂછવાનું છે કે મેડમ આમાં સપોર્ટની શું જરૂર છે, બરાબર છે, કે કોચિંગની કોઈ કોચની શું જરૂર પડે, બરાબર છે. અત્યાર સુધી તો અમે અમારા બાળકોને વર્ષોથી ખવડાવતા આવ્યા છીએ, બરાબર છે. તો તમને સપોર્ટની જરૂર એટલા માટે છે કે અત્યારની પદ્ધતિની અંદર, અત્યારના સમયની અંદર બાળકો મોબાઈલને આધીન થઈ ગયા છે. તમારા બાળકો પરિસ્થિતિને આધીન થઈ ગયા છે. તમારી પાસે એટલો ટાઈમ નથી. તમે એવું ચાહો છો કે તમે પણ પરફેક્ટ મધર બનો, તમારા બાળક માટે પરફેક્ટ વસ્તુઓ કરો. તો આ બધી જ અસમંજસની અંદર દરેક વસ્તુઓનો દવા નથી હોતી. જેમ કે અમારી હોસ્પિટલમાં દરેક વખતે દરેક બાળક, દરેક મધર પ્રશ્ન કરે છે કે સાહેબ આને જમવામાં શું આપવું, કે બેન આને જમવામાં શું આપવું, જમવામાં આપણે શું કરી શકીએ, એવી કોઈક દવા આપો કે બાળક જમવા માંડે. તો બાળકને જમાડવા માટેની કોઈ પર્ટિક્યુલર દવા નથી હોતી. તમારું બાળક નથી જમતું, એની પાછળ એની માનસિકતા જવાબદાર છે, એની સાયકોલોજી જવાબદાર છે. તો આ જ સાયકોલોજીને કરેક્ટ કરવા માટે એઝ અ લાઈફ કોચ હું કામ કરીશ કે તમારા બાળકને શું પ્રોબ્લેમ છે, શું જમતું નથી, કે શું જમે છે કે ક્યાંય જમતું નથી, અથવા તો જમવા છતાં પણ વજન વધતું નથી, અથવા તો હાઈટ વધતી નથી. તો આ બધી જ વસ્તુઓનું આપણે સાથે બેસીને 1 to 1 સાથે બેસીને અથવા તો ઓનલાઈન ડિસ્કશન કરીને બાળકની માનસિકતાને જોઈ અને એનું જજમેન્ટ કાઢી અને એના ઉપર વર્ક કરી અને બાળકને સંપૂર્ણ પોષણ આપી શકીએ, એના માટેની આ મારી મહેનત છે. તો જોઈએ આગળ જઈને કે ભાઈ કેવી રીતે આપણે આ વસ્તુને આગળ કરી શકીએ છીએ. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ.